વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ચોક્કસથી ભાજપની જીત થઈ છે અને સ્વરૂપજી ઠાકોર જીત્યા છે, પરંતુ હવે ચર્ચા થઈ રહી છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની। ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોરના ગામ બિયોકમાં પહોંચ્યા। અહીં તેમણે ભાજપની જીતને લઈ શંકર ચૌધરીની પ્રશંસા કરી। શંકર ચૌધરી અધ્યક્ષ હોવા છતાં ભાજપ માટે પ્રચાર કરવા બદલ તેમણે આભાર માન્યો। અલ્પેશ ઠાકોરનું કહેવું હતું કે અધ્યક્ષ શંકર ચૌધરીએ માહોલ ઊભો કર્યો, તો સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ પર અલ્પેશ ઠાકોરે આકરા પ્રહાર પણ કર્યા। આ સમાજનો આભારી છું, ઋણી છું તમારો। તમે પાઘડીની લાજ રાખી છે, હું તમારો આભારી છું સાહેબ, અને તમામ સમાજોનો આભારી છું। મેં તમને એ વખતે કહ્યું હતું, તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે। સાહેબ, તમારે આભાર માનવો પડે શંકરભાઈનો। અધ્યક્ષ પ્રચાર ના કરી શકે, અધ્યક્ષ પ્રચાર ના કરી શકે, તેમ છતાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો, અને સમાજ, આખો સમાજ, એ સમાજમાં એક માહોલ ઉભો કર્યો, અને રજનીશભાઈ જેવા યુવાનો બહાર આવ્યા। એમને લાગ્યું કે નહીં, આપણે ખોટી દિશામાં ના દોડાય। અને મેં બીજું એક જે જોયું, બ્રહ્મ સમાજ આપણા કરતા વધારે આક્રમક હતો। બ્રાહ્મણો વધારે આક્રમકતાથી સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા।